વિસાવદરનો જંગ કઈ તરફ જઈ રહ્યો છે. પહેલી વાર પથ્થરમારાના સમાચાર પણ આવ્યા છે. જો કે તમારા તરફથી આ જૂના નિવેદનનું કોઈ વાત નથી કરાઈ, પણ માયાભાઈ આહિરે બીજેપીના પ્રચાર મંચ ઉપરથી ચોક્કસથી ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ મોરચો માંડ્યો છે. એને આપ કેવી રીતે મૂલવો છો, એ નિવેદનને અને આ મોરચાને? રોનકભાઈ, હું મારા સમયની અંદર જ કડી અને વિસાવદર બંનેની વાત કરીશ, કારણ કે મુદ્દો બંને છે. કડીની અંદર સૌપ્રથમ તો જે નીતિનભાઈ બોલી રહ્યા છે, હકીકતમાં તો નીતિનભાઈને ભારતીય જનતા પાર્ટીએ કોઈ જવાબદારી નથી આપેલી, અને જે જવાબદારી મળેલી છે વિનોદભાઈ પટેલને મળી છે, મારી જાણકારી મુજબ. અને વિનોદભાઈ પટેલ અને નીતિનભાઈ વચ્ચે ખટરાક છે, જાણીતો છે. એટલે નીતિનભાઈ કંઈક ને કંઈક રીતે સમાચારમાં આવવા માટે આવું કરે છે. અમે તો અત્યારે નીતિનભાઈને અભિનંદન આપીએ છીએ કે ઠાકોર સમાજના હીરો એવા બળદેવજી ઠાકોરની વિરુદ્ધમાં તમે જે રીતે બોલો છો એનેથી કોંગ્રેસને ફાયદો થવાનો છે. કોંગ્રેસના ઠાકોરના વોટ જે છે એ અમારા માટે વધારે આવવાના છે. એટલે હું તો નીતિનભાઈને હજી કહું છું કે અભિનંદન આપું છું કે તમે હજી બોલો, હજી ઠાકોર સમાજ વિરુદ્ધ બોલો અને હજી ગોપાલક સમાજ વિરુદ્ધ બોલો, જેથી કરીને ઠાકોર અને ગોપાલક સમાજના મોટાભાગના વોટો તો અમારી જોડે છે.